આજના તાજા અને મુખ્ય સમાચાર. દ્વારકાધીશના દરબારમાં ગૌચર 21 દિવસની પદયાત્રા કરી દ્વારકા પહોંચી 21 ગૌમાતા, કર્યા જગતગુરુના દર્શન. નિરાધારનો આધાર યુવા મંડળ દ્વારા આયોજિત ગૌવેદના સંકલ્પ પદયાત્રા અંતર્ગત 21 ગૌમાતા લાઠીદળથી યાત્રા કરીને દ્વારકા પહોંચી. ગૌમાતા પ્રત્યે આદર અને તેમની સુરક્ષા માટે ગુજરાતમાં એક પ્રેરણાદાયક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. લાઠીદળ ગામથી શરૂ થયેલા ગૌવેદના સંકલ્પ પદયાત્રા દ્વારકાધીશ જગત મંદિરે અત્યંત ભાવવિભોર વાતાવરણમાં પહોંચી હતી. આ પદયાત્રામાં 21 ગૌમાતાએ ભાગ લીધો અને દ્વારકાધીશના દર્શન કર્યા હતા. નિરાધારનો આધાર યુવા મંડળ દ્વારા આયોજિત ગૌવેદના સંકલ્પ પદયાત્રા અંતર્ગત 21 ગૌમાતાએ લાઠીદળથી યાત્રા કરીને દ્વારકાધીશ જગત મંદિરે પહોંચી હતી. મંદિરની વહીવટીદાર સમિતિના સભ્યો દ્વારા પદયાત્રીઓ અને સાથે આવેલી 21 ગૌમાતાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌથી નોંધપાત્ર બાબત એ રહી કે ગૌ માતાઓ પણ શ્રદ્ધાપૂર્વક ભગવાન દ્વારકાધીશના દર્શન કરી શકે તે માટે મંદિર પ્રશાસન દ્વારા અત્યંત વિશેષ અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં ગૌમાતાના સરળ પ્રવેશ અને દર્શનની આ સુંદર વ્યવસ્થાએ ઉપસ્થિત સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. આ પદયાત્રા દરમિયાન જોડાયેલા તમામ ગૌપ્રેમીઓએ મંદિર પ્રશાસનના આ સહયોગ અને તેમની સંવેદનશીલ વ્યવસ્થાની હૃદયપૂર્વક ખૂબ પ્રશંસા કરી હતી. ગૌમાતાઓએ મંદિરમાં પ્રવેશ કરી ભગવાનના દર્શન કર્યા તે દ્રશ્ય ખરેખર ભાવુક અને ભક્તિમય હતું. ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે આવેલી આ 21 ગૌમાતાઓ વિડીયો હાલ ભારે વાયરલ થઈ રહ્યો છે. આ અનોખી પદયાત્રાઓનો મુખ્ય હેતુ ગૌવંશના સંરક્ષણ, સંવર્ધન અને સન્માન માટે સમાજમાં વ્યાપક જનજાગૃતિ લાવવાનો હતો. ગત 16 જૂનના રોજ લાઠીદળથી પ્રારંભ થયેલી આ યાત્રા દરમિયાન યાત્રિકોએ 21 ગૌમાતાઓ સાથે સતત પગપાળાનો પ્રવાસ કર્યો હતો. માર્ગમાં આવતા અનેક ગામો અને શહેરોમાં આ યાત્રાએ ગૌસેવા, જીવદયા અને માનવતાનો સંદેશ પહોંચાડ્યો તેમજ ગૌમાતા પ્રત્યે વધતી નિરાધતા અને અત્યાચાર અંગે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર અભિયાનનું આયોજન નિરાધારનો આધાર યુવા મંડળના સંચાલન સંદીપભાઈ પટેલ માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. યાત્રા જે પણ સ્થળે પહોંચી ત્યાં ગ્રામજનો, ગૌપ્રેમીઓ, સામાજિક સંસ્થાઓ અને આગેવાનો દ્વારા તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવતું હતું અને ગૌ સંરક્ષણ આ સંકલ્પને વ્યાપક સમર્થન મળ્યું હતું.